ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સ્વામિત્વ યોજનાનો લાભ મળ્યો છે. ડ્રોનથી મેપિંગ કરવામાં આવેલું છે. પરંતુ ઘણા ગામડાઓમાં જે લોકો પોતાનો માલિકી હક, પોતાનો પ્લોટ હોય, મકાન હોય, ઘર પર રાખે છે, પોતાનો માલિકી હક છે, તે લોકોને સ્વામિત્વ યોજનાનો લાભ મળ્યો નથી. નમૂના નંબર 6ની નોટિસ આપવામાં આવી નથી. સ્વામિત્વ યોજનામાં તેમના મકાન, ઘર, પ્લોટનું માપ લેવામાં આવ્યું નથી. જ્યારે એ લોકો ગામ પંચાયતમાં જાય છે, તાલુકા કક્ષાએ જાય છે, DILRમાં જાય છે, ત્યારે તેમને જાણવા મળતું હોય છે કે તમારી જગ્યા એ ગામતરમાં છે નથી. પહેલાં ગામતરમાં નિયમ કરવું પડે. હવે એની પુષ્ટિ કરવા માગું છું. આકારણી પત્રક 100% વેરા ઉઘરાવવા માટે છે, નોંધમાં આવે છે. તો 2024ના પરિપત્રમાં એમ શું કામ ઠરાવ્યું છે કે હક ચોકસી કરવા માટે આકારણી પત્રકને પ્રાથમિક પુરાવા તરીકે ગણવો. જેટલા પણ મિત્રોને, જેટલા પણ વડીલોને આ તકલીફ થઈ રહી છે, સ્વામિત્વ યોજનાનો લાભ નથી મળ્યો, તમારા ઘરનું, મકાનનું, પ્લોટનું માપ નથી આવ્યું, તો તમે 2024નો પરિપત્ર છે એ તમારી સાથે રાખો અને તમારી આકારણી સાથે રાખો. જે ગામમાં જેટલા લોકોને આવી તકલીફો થઈ રહી છે, દરેક એકી સાથે મામલતદાર કચેરીએ જાઓ, જમીન દફતરની કચેરીએ જાઓ, પ્રાંત અધિકારી પાસે જાઓ અને કલેક્ટર પાસે જાઓ. એક બાજુ આકારણી મૂકો અને 2024નો સ્વામિત્વનો પરિપત્ર મૂકો. એનું ચોક્કસથી નિરાકરણ આવશે. અને દરેક ગામડાના સરપંચોને કહેવા માગું છું કે આવી તકલીફ તમારા ગામમાં થઈ રહી હોય તો ચોક્કસથી મદદરૂપ થાવ. આ આવનારા દિવસોમાં ખૂબ ગંભીર બાબત ઊભી થઈ શકે તેમ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.